વિસાવદરની ચૂંટણી જાહેર થયા પહેલા જ એટલી અત્યારે ગરમી પકડી લીધી છે કે અત્યારે મેનું જે તાપમાન આવી રહ્યું છે, જે હીટ વેવ જે કહેવાય ને, એ હીટ વેવ અત્યારે વિસાવદરમાં દેખાઈ રહ્યો છે. ભાજપની સરકાર એમ કહે છે કે દુનિયાનું દેશ ભારતનું મહાસત્તા થઈ ગયું, અહીંયા દવાખાનું નથી. હવે મુખ્યમંત્રી પેટા ચૂંટણી આવે એટલે હવે અહીંયા કઈક ચૂંટણી લક્ષી કાર્યક્રમ છે, ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન કે એવું કંઈક રાખ્યું છે એને. રાજનીતિના આ ગઢની અંદર સમસ્યાઓ અનેક છે. વિસાવદર સિટીમાંથી કોઈ પણ ગામના રોડે ખાલી 4 વ્હીલ લઈને જાય, એને ખબર પડી જાય કેવો વિકાસ છે. એટલા સારા રોડ આખા વિસાવદર ભેસાણમાં આ ભાજપ વાળાએ બનાવ્યા છે. 1.5 ફૂટના ખાડા છે, અને ખાડાની બાજુમાં ખાડો, એની બાજુમાં ખાડો, તરત પછી બમ્પ છે, બમ્પ પછી પાછો ખાડો છે. સરકારી સંડાસ બનશે તો આખું મંત્રીમંડળનું ધાડું ઉતરશે રીબીનું કાપતા. રોડમાં ખાડા હશે તો વિપક્ષના કારણે ખાડા છે. ભાજપ વાળાને કોઈએ ખૂણામાં બેસીને સમજાવવાની જરૂર છે કે આવું તમને કોણ શીખવાડે છે. ગુજરાતની જનતાએ 40 વર્ષથી એક તરફી પ્રેમ આપ્યો છે, અને પ્રેમના બદલામાં ભાજપ વાળાએ કામ કરવું તો ઘરે ગયું, ઉપરથી આરોપ મૂકે છે પબ્લિક ઉપર. વિસાવદરની ચૂંટણી જાહેર થયા પહેલા જ એટલી અત્યારે ગરમી પકડી લીધી છે કે અત્યારે મેનું જે તાપમાન આવી રહ્યું છે, જે હીટ વેવ જે કહેવાય ને, એ હીટ વેવ અત્યારે વિસાવદરમાં દેખાઈ રહ્યો છે. એનું કારણ છે એકમાત્ર એવો વ્યક્તિ કે જે ચૂંટણી જાહેર થયા પહેલા ઉમેદવાર ઘોષિત થઈ ગયા, અને એને ગામે ગામ અત્યારે લોકોની વચ્ચે જઈ લોકોની સમસ્યા પીડા જાણવાની કોશિશ કરી. કદાચ આટલા વર્ષોમાં આટલી વહેલી ચૂંટણી માટે કોઈ ઉમેદવાર આટલો જાગૃત થયો હોય એવું જો કોઈ બન્યું હોય તો એ પહેલી વ્યક્તિ છે, અને એ છે ગોપાલ ઇટાલિયા, કે જે અત્યારે આપણી સાથે છે. આપણે પહેલા તો જાણીએ કે વિસાવદર શું છે, વિસાવદરની એવી કેવી સમસ્યાઓ છે, લોકોએ એને કઈ એવી પીડાઓ વ્યક્ત કરી છે કે જેનાથી ગોપાલભાઈ છે એ અત્યારે વિસાવદરથી ખૂબ અટેચ થઈ ગયા છે. ગોપાલભાઈ, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત તક માટે. અમે અત્યારે તમારી સાથે વાત કરવા આવી રહ્યા છે એ વિસાવદરની ચૂંટણીને અત્યારે હું ભૂલી જાઉં છું. હું ફક્ત એ જાણવાની કોશિશ કરીશ કે વિસાવદરની જનતાએ તમને એવી કઈ પીડાઓ કહી છે કે જેને લઈ અને અત્યારે તમે ગામે ગામ ખૂંદી રહ્યા છો. સૌથી મોટી સમસ્યા અત્યારે કઈ છે અને કેવી કેવી સમસ્યાઓ છે એ વ્યક્ત થઈ છે? આમ જોઈએ તો સૌથી મોટી સમસ્યા ભાજપ વાળા જ છે. એ ન હોય તો પછી બધી સમસ્યા તો નાની નાની છે, સોલ્વ થઈ જાય એવી છે. મોટામાં મોટી સમસ્યા જ આ ભાજપ છે. પણ હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર જાહેર થયો છું. અને વહેલા એટલા માટે કે હું લોકસંપર્ક કરીને લોકોને જાણવા માંગુ છું, લોકોને વાતને સમજવા માંગુ છું, આ વિસ્તારના પ્રશ્નો જાણવા માંગુ છું, રોડ રસ્તા વગેરે જાણવા માંગુ છું. આ બધી બાબતો જાણવા માંગુ છું એટલે હું વહેલા આવ્યો છું. અનેક ગામડામાં અત્યાર સુધી હું જઈ આવ્યો છું. ત્યાં ગામની કોઈ જાહેર જગ્યાએ કે કોઈ અમારા કાર્યકર્તા કે સમર્થકના ઘરે બેસીને મીટિંગ કરીને ચર્ચા કરી, અને એમાં હું બધાને પૂછું છું કે તમારા ગામનો શું પ્રશ્ન છે. તો અલગ અલગ પ્રકારના પ્રશ્નો લોકો મને કહે છે. હું ગામના નામ વાઇઝ મારી ડાયરીમાં બધું લખતો જાઉં છું. અનેક પ્રશ્નો લોકોએ કહ્યા છે, જેમાં સર્વસામાન્ય પ્રશ્નો એ છે, એક તો રોડ રસ્તાના પ્રશ્નો ત્રણેય તાલુકાઓમાં એક સરખા છે. મતલબ એમાં એટલી ભયંકર હદે ખરાબ રોડ છે. અને બીજો સૌથી મહત્વનો પ્રશ્ન છે સિંચાઈના પાણીનો. અલગ અલગ અનેક ગામડાઓની અંદર ડેમનું પાણી, સૌની યોજનાના પ્રશ્નો, ભેસાણ વિસ્તારમાં આ બાજુ ડેમના પાણીના પ્રશ્નો છે. ઘણી જગ્યાએ પેલો તૂટી ગયો છે, ડેમ હોય બનાવ્યો, બંધારો બનાવ્યો હોય, બંધારો તૂટી ગયો છે, એ પ્રશ્નો છે. અમુક ગામડાની અંદર ભાજપના માણસોએ ખેડૂતોના નામે બોગસ ધિરાણ મેળવી અને ખેડૂતોના ખાતા નંબરની અંદર બોગસ બોજા નોંધો પડી ગઈ છે. ખેડૂતના હાથમાં પૈસા આવ્યા નથી. ભાજપના માણસોને મંડળીના કેટલાક મંત્રીઓ ભેગા મળી ષડયંત્ર કરી પૈસા ઉઠાવી લીધા છે. હવે ખેડૂતે તો બોજો લાગી ગયો છે. ઇકોઝોનનો પ્રશ્ન છે, ચારો તરફ જે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. સીમની અંદર જંગલી ભૂંડોનો ત્રાસ છે, ગામની અંદર ભાજપના ભૂંડોનો ત્રાસ છે, પણ એક બહુ મોટો પ્રશ્ન બધા લોકોએ કીધો છે. ડબલ ભૂંડોનો ત્રાસ છે. અને આ સિવાય ઘણા બધા, જેમ કે દવાખાનું નથી વિસાવદરમાં. તમે વિચાર કરો કે ભાજપની સરકાર એમ કહે છે કે દુનિયાનું દેશ ભારતનું મહાસત્તા થઈ ગયું, અહીંયા દવાખાનું નથી. કોઈ ખેડૂતને અડધી રાત્રે સીમની અંદર જંગલી જાનવરે હુમલો કર્યો અને કઈ વાગી ગયું, અથવા કોઈ ખેડૂતને કઈ ઝેરી જીવ જંતુ કરડી ગયું, તો વિસાવદરમાં એની સારવાર નથી. રાજકોટ લઈ જાઓ, અમદાવાદ લઈ જાઓ, ક્યાં લઈ જાઓ. તો અવડા મોટા વિસાવદરની અંદર આ ભાજપની 40 વર્ષની સરકારના રાજમાં એક દવાખાનું સારું નથી. કોઈ બેન દીકરી સગર્ભા હોય, કઈ ઇમરજન્સી જરૂર પડે તો કોઈ સારું સરકારી દવાખાનું નથી. ગરીબો એ બધા શું દીકરા દીકરી હોય, બાળકનો જન્મ કરાવવા રાજકોટ જવાનું હોય. તો આ પીડા છે વિસાવદરની જનતાની. મુખ્યમંત્રી આવે છે પેટા ચૂંટણી આવી એટલે, એની તો સરકાર છે. હવે મુખ્યમંત્રી પેટા ચૂંટણી આવે એટલે હવે અહીંયા કઈક ચૂંટણી લક્ષી કાર્યક્રમ છે, ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન કે એવું કંઈક રાખ્યું છે એને.
તો મેં આજે ડેપ્યુટી કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા આવો છો તો વિસાવદરની વેદનાને જાણો, સમજો અને સૌથી પહેલું કામ વિસાવદરની અંદર આધુનિક સારવાર થાય, આધુનિક મશીનો સાથે, નિષ્ણાત ડોક્ટરો સાથેનું કંઈક દવાખાનાની વ્યવસ્થા કરો, એવી મેં આજે રજૂઆત કરી. અચ્છા, તો એનો મતલબ એવો થયો કે જુનાગઢ ને વિસાવદર જે કહેવાય કે રાજનીતિનો ગઢ છે અને રાજનીતિના આ ગઢની અંદર સમસ્યાઓ અનેક છે. લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં એવું કહી શકાય કે મૂળભૂત સમસ્યાઓ છે જે આઝાદીના 76 વર્ષ પછી પણ એ જ સ્થિતિમાં ભારત છે એવું આજે વિસાવદરના ગામડા ખોંદ્યા પછી તમને લાગતું હોય એવું ખરું? વિસાવદરની પરિસ્થિતિ બદલાઈ હોય અને ગામડાના ખેડૂતોની હાલત સારી હોય તો મુખ્યમંત્રી ખાલી વિસાવદર સિટીમાંથી કોઈ પણ ગામના રોડે ખાલી 4 વ્હીલ લઈને જાય, એને ખબર પડી જાય કેવો વિકાસ છે. વિસાવદર થી હું નથી કહેતો આ દિશામાં તમને મજા આવે એ દિશામાં મુખ્યમંત્રી પોતાની કાર લઈને જાય અને મુખ્યમંત્રીના કમર ન ભાંગી જાય તો પૈસા પાછા. એટલા સારા રોડ આખા વિસાવદર ભેસાણમાં આ ભાજપ વાળાએ બનાવ્યા છે. 1.5 ફૂટના ખાડા છે અને ખાડાની બાજુમાં ખાડો, એની બાજુમાં ખાડો, તરત પછી બમ્પ છે, બમ્પ પછી પાછો ખાડો છે. તો શું વિકાસ થયો? અને એવી રીતે ગુંડાઓ તમે જુઓ ચારે બાજુ, પોલીસ સ્ટેશનોમાં નાના માણસની વાત સંભળાતી નથી. વન વિભાગ વાળા છે નિર્દોષ ખેડૂતોને કારણ વગરનું હેરાન કરે છે, ખોટા કેસો બનાવે, ખોટા દંડ આપે. વીજળી વિભાગ વાળા અલગ પ્રકારના ખોટા મેમાઓ. તો સમસ્યા છે. એટલે મુખ્યમંત્રી ભલે ભાજપનો પ્રચાર કરવા માટે અહીંયા આવે એ એમનો હક છે, પણ થોડીક વેદના જાણતા જાય ને તો કઈક ખેડૂતોનું ભલું થાય. તો ક્યારેક એવું મને વિચાર આવે છે કે આનું કારણ એવું છે કે પેલા હર્ષદ બળિયા 5 વર્ષ કોંગ્રેસમાંથી રહ્યા, ફરી પાછા હર્ષદ બળિયા જીતા, એ બી કોંગ્રેસમાંથી જીતા અને ભાજપમાં એને ટ્રાન્સફર કરી દીધા, પછી ભૂપત દાણે જીતા. તો શું પ્રજા છે એ આ પક્ષ અને વિપક્ષની વચ્ચે પીસાઈ ગઈ છે? જો સરકાર તો 40 વર્ષથી ભાજપની જ છે, વિપક્ષની સરકાર આવી નથી. રોડ બનાવવા માટેના પૈસા ક્યાંથી ફળવાય છે? ગાંધીનગરથી ફળવાય છે કે અહીંયા પોલીસ સ્ટેશન થી ફળવાય છે? રાજ્ય સરકારમાંથી ફળવાય છે. તો 40 વર્ષે રોડ આવા કેમ છે? એનો દોષ હવે વિપક્ષને આપવાનો. અને ગામની અંદર એક સારું સરકારી સંડાસ બને તો ભાજપના મુખ્યમંત્રી સુધીના રિબિન કાપવા આવે છે. ખરાબ રોડ હોય તો વિપક્ષની જવાબદારી. હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે વિપક્ષના ધારાસભ્યો હતા એટલા માટે વિસાવદરનો વિકાસ નથી થયો એ વાતની પ્રતીતિ થઈ ખરી આ વખતે? જુનાગઢમાં તો ભાજપના ધારાસભ્ય છે ને, સિટીમાં કેટલા ફૂટના ખાડા છે? તમે રહ્યો છો ને, કેટલા ફૂટના ખાડા છે? બહુ મોટા ખાડા છે રસ્તાઓ. હા, તો મતલબ સરકારી સંડાસ બનશે તો આખું મંત્રીમંડળનું ધાડું ઉતરશે રીબીનું કાપવા. રોડમાં ખાડા હશે તો વિપક્ષના કારણે ખાડા. ભાજપ વાળાને કોઈએ ખૂણામાં બેસીને સમજાવવાની જરૂર છે કે આવું તમને કોણ શીખવાડે છે. આખા ગુજરાતના રોડમાં ખાડા છે, ધારાસભ્યો તો બધે ભાજપના છે. અહીંયા ભાજપના ન હોય એટલે ભાજપની આખી ટોળકી મંડાઈ પડે કે ભાજપને મત નથી આપતા એટલે ખાડા છે, એટલે ખાડા છે. ખાડા તો મોટો પ્રશ્ન છે. એક 7/12 નોંધ કરાવવા મામલતદાર ઓફિસ જાય, ન્યાય તે નિવેદ લીધા વગર કામ નથી થતું. એનો દોષ વિપક્ષ ઉપર નાખવાનો. એક માણસ આવકનો દાખલો કઢાવવા જાય કે કૂપન કરાવવા જાય મામલતદાર ઓફિસે, રૂપિયા લીધા વગર કામ નથી થતું, એનો દોષ વિપક્ષ ઉપર નાખવાનો. રોડના ખાડાનો દોષ વિપક્ષ ઉપર છે, પણ કૂપનમાં કામ કરવામાં મામલતદાર ઓફિસે રૂપિયા માંગે છે એનો દોષ કોનો? આધાર કાર્ડમાં નામ બદલવા માટેનું કીટ નથી અહીંયા વિસાવદરમાં બંધ છે, કેટલા મહિનાથી આધાર કાર્ડનું કામ બંધ છે, એ દોષ વિપક્ષનો. ભાજપ વાળાને કોઈએ કઈક સમજાવવાની જરૂર છે. માતાજી એને સદબુદ્ધિ આપે કે આવા ધંધા ન કરવાના હોય. ગુજરાતની જનતાએ 40 વર્ષથી એક તરફી પ્રેમ આપ્યો છે અને પ્રેમના બદલામાં ભાજપ વાળાએ કામ કરવું તો ઘરે ગયું, ઉપરથી આરોપ મૂકે છે પબ્લિક ઉપર, પબ્લિકને જ દોષિત ગણાવે છે. તો એ ખોટું છે, આવું ન હોવું જોઈએ. રાજકારણ સારું હોવું જોઈએ. કેશુબાપા જેવા આગેવાનોએ અહીંથી નેતૃત્વ કર્યું છે. કોઈ રાગ દ્વેષ એને ક્યારે રાખ્યો નથી, કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ નથી રાખ્યા. મત મળ્યા એનું કામ કર્યું, ન મળ્યા એનું કામ કર્યું. એ માણસનું નામ કેશુભાઈ પટેલ. નથી મત દીધા એનું કામ કર્યું, દીધા એનું કામ કર્યું. હવે આ નવી ભાજપ આવી છે, નહીં મત દો તો કામ નહીં કરવું. પણ ભાજપ વાળાએ ક્યાં એમના પરમ આદરણીય પિતાશ્રીની પેઢીમાંથી કામ કરવાનું? પૈસા પબ્લિકના છે, પબ્લિકના પૈસાથી જ પબ્લિકનું કામ કરવાનું છે. પબ્લિકને મજા આવે ને મત દે. ભાજપ કોણ છે એ નક્કી કરવા વાળું મત નહીં દે, કામ નહીં કરું. એટલે આ વખતે ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે. વિસાવદર વાળા આ વખતે ઘડો ખોડી નાખવાના છે, હવે પછી નવો પાપ કરે એવી જગ્યા જ નથી રહેવાની, ઘડો જ ખોડી નાખવાનો છે આ વખતે.
ગોપાલભાઈ, તમે જે લોકસંપર્ક ચાલુ કર્યો છે એને લઈ અને ક્યાંક ને ક્યાંક બીજેપી પ્રેરિત થઈ એવું લાગે છે, કારણ કે હમણાં મનસુખ માંડવિયાએ પોતે કેન્દ્રીય મંત્રી છે અને પોરબંદરના સાંસદ પણ છે. તેમણે હમણાં લોકસંપર્ક શરૂ કર્યો, સેતુ કાર્યક્રમની અંદર એને સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપી અને સાથે સાથે એને સરપંચો અને જિલ્લા પંચાયતના સભ્યો તમામને એક એવો આદેશ પણ આપ્યો કે તમે લોકોની વચ્ચે જાઓ, લોકોની સાથે સંપર્કમાં રહ્યો, લોકોની સમસ્યાને જાણો અને આ સમસ્યાઓ અધિકારીઓ સુધી પહોંચાડો, કામ કરાવો. બીજેપી ના સાંસદ મનસુખભાઈ આવીને એમ કે લોકો વચ્ચે જાઓ, સમસ્યા સાંભળો. એનો એ સાંસદ પાછો ભાષણમાં એમ કેતો મોદીએ બહુ વિકાસ કર્યો. વિકાસ કર્યો છે, સમસ્યા સાંભળવા જવાની વાત ક્યાં આવી? તમે કહો છો ભાજપ વાળા વિકાસ થયો છે, વળી બીજો ભાજપ વાળો કે સમસ્યા સાંભળો. તમે બે ભાજપ વાળા ભેગા બેસીને રૂમમાં 2 કલાક ચર્ચા કરી નક્કી કરો વિકાસ થયો છે કે સમસ્યા વધી. સમસ્યા હોય તો વિકાસ નહીં હોય, વિકાસ હશે તો સમસ્યા નહીં હોય. પબ્લિક ની ખુલ્લી આંખોમાં ધૂળ નાખવાનો ધંધો આ ભાજપ વાળાએ ચાલુ કર્યો છે. જે કઈ ભાજપના લોકો લોકસંપર્ક કરે છે એને એટલું જ પૂછવાનું છે કે રોડે હાલીને જાવ છો કે ઉડીને જાવ? અને હાલીને જાતા હોય ને તમારી અંદરનો માણા જીવતો હોય ને તો તમને શરમ આવવી જોઈએ કે તમારી ભાજપની સરકારે કેવા રોડ બનાવ્યા છે. એક ગામથી બીજે ગામ જવામાં કલાકોના કલાકો લાગી જાય છે. આખા વિસાવદર ભેસાણના રોડ આવા છે, આખા હાલીને ન જઈ શકાય. કાર ટુ વ્હીલ છોડી દો, માણસની કોઈ કદર નથી. ટુ વ્હીલ લઈને જતા હોય નહીં ખાડો આવે પડી જાય, માણસને માથું ફાટી જાય, મરી જાય. એ વાતની ચિંતા ભાજપ વાળા નથી. વિકાસના ભાષણો કરવાના, કોઈ પૂછવા વાળું નથી. તમને શરમ નથી આવતી? આ રોડ ઉપર હાલો ત્યાં તમને પોતાને શરમ આવવી જોઈએ ને. પબ્લિક તો સહન કરે છે. તમે ભાજપના નેતા બનીને ફરો છો, તાલુકાના, જિલ્લાના, પ્રદેશના, સંસદના, નગરપાલિકાના. શરમ નામની વસ્તુ નથી આ લોકોનામાં. રોજ એ જ રોડ ઉપર હાલે છે, એને શરમ નથી આવતી કે આ શું છે? તો કેટલા બેશરમો હશે હાલ. અને હવે એ પાછા સમસ્યા જાણવા નીકળ્યા. પબ્લિકની બેશરમો જાણશે સમસ્યા. શરમ લાગતી હોત તો સમસ્યા જાણવા જવાની જરૂર નથી. તમારા પગ હેઠે જ સમસ્યા ઉભી છે. તમારો પગ જ્યાં મૂક્યો ત્યાં ખાડો જ, ભરવાઈ ખાડો. પૂછવા જવાની ક્યાં જરૂર છે? વિસાવદરમાં દવાખાનું નથી, કોઈને શરમ નથી. આ વિસ્તારના ભાજપના નેતાઓને દવાખાનું નથી. બધાના ઘરમાં બેન દીકરી છે, સંતાનો ઈશ્વર મોકલે છે આપણા ઘરે. ક્યાં જવાનું? અને આવા રોડ છે, કોઈ દીકરી હોય એને લઈને કેવી રીતે બેનને જવાનું? એને શરમ નથી ભાજપના નેતાઓને. આવું ન હોવું જોઈએ. કોઈ બીમાર વડીલ બાપા હોય, ગામડે બીમાર પડ્યા, ખેતરે બીમાર પડ્યા, હવે આવા ખાડા વાળા રોડ ઉપર એને લઈ જવા પડે છે રાજકોટ. અહીંયા તો દવાખાનું નથી, સારો રોડ નથી. એક બીમાર માણસની હાલત શું થાય એ વાતની ચિંતા ભાજપના એકેય નેતા નથી. અને આવી ગયા છે ચૂંટણી લડવા મુખ્યમંત્રીને લઈને. એટલે એનો મતલબ એવો થયો કે અત્યારે વિસાવદરની જે ચૂંટણી છે એમાં તમે જે રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છો, ચૂંટણી જાય ત્યારે પહેલા બીજેપી પ્રચાર કરવા માંડી છે, અમિત શાહ પણ આવી ગયા છે અને હવે મુખ્યમંત્રી ખુદ આવી રહ્યા છે. પણ વિસાવદરની જે વાચા છે, જે લોકોની સમસ્યા છે, એને સાંભળવા માટે અત્યારે કોઈ જ તૈયાર નથી. એ હકીકત ખરી? હકીકત જ છે ને. ભાજપ વાળા જે છે એ કોઈ પણ પ્રકારની પબ્લિકની સમસ્યા સાંભળતા નથી. કેમ કે એને અહંકાર આવી ગયો સત્તાનો. વર્ષોથી એમની સત્તા છે એટલે એમને એવું છે કામ કરો કે ન કરો, સરકારમાં લોકો મત આપી જાય છે એટલે સાંભળતા નથી. તમે પ્રશ્નો જુઓ, એવા પ્રશ્નો છે કે જે પ્રશ્ન તો તાલુકા લેવલના કે પંચાયત લેવલના છે, ગ્રામ પંચાયત લેવલના પ્રશ્નોનું સોલ્યુશન 20 વર્ષથી નથી આવતું. આ કુબારાવણી ગામ છે, એ ગામમાં મને પ્રશ્ન કર્યો લોકોએ કે હકપત્રક નંબર 6 નો જે રજીસ્ટર આવે એ તલાટીએ જ તે નાશ કરી નાખ્યું. તલાટીએ ગામનું સરકારી રેકર્ડ નાશ કરી નાખ્યું. હવે આખું ગામ ટલ્લે ચડ્યું છે કે લોકોને ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવે તો નથી નીકળતો, કેમ કે તલાટીએ ગામનું રેકર્ડ નાશ કરી નાખ્યું. સરકારી માણસ સરકારી રેકર્ડ નાશ કરી નાખે એ વાતનો ભોગ ગામ બન્યું છે. છતાં 20 વર્ષથી ભાજપના જે બહુ મોટા ફાટા ફરે છે નેતાઓ, એની એટલી તો હેસિયત નથી કે આનો કઈક રસ્તો કરાવે. અનેક ગામડાની અંદર નમૂના નંબર 2 નથી નીકળતું. આ ભેસાણમાં નથી નીકળતું. અનેક ગામમાં જૂના મકાનોનું નમૂના નંબર 2 નું પત્રક આવે, માલિકી હક આવે ગામની અંદર પ્લોટનું, એ નથી નીકળતું. કેટલાય ગામડામાં 100 વારિયા પ્લોટના પ્રશ્નો છે. જંગલની આજુબાજુના ગામની અંદર ગામતળ ઘટ્યું છે, ગામતળ નથી. હવે નવા ગામતળની જમીન જરૂર છે, તો નવું ગામતળ બનતું નથી એટલે ગામ નાનું થઈ ગયું છે. હવે ગામની સંખ્યા વધે તો નવું મકાન બનાવવાની જગ્યા નથી, કેમ કે ગામતળ બનાવવાની એક પ્રોસેસ છે સરકારમાં. નવું ગામતળ નીમ કરવું પડે, ગામતળ વધારવું પડે, એ નથી થતું. તો આટલા બધા 2 ખટારા ભરાય એટલા ભાજપના નેતા રોજ નવા જભા પહેરીને રખડે છે, તેને આ બધી નથી શરમ આવતી કે આટલા બધા પ્રશ્નો છે, તમારી સરકાર છે, મંત્રી તમારો, ટીડીઓ તમારો, ડીડીઓ તમારો, કલેક્ટર તમારો, આરએફઓ તમારો, અને તોય રોજ જભા પહેરીને આવી જાવ છો બેશરમ બની. પ્રશ્નનું સોલ્યુશન લાવો ને.
કે ગામતળ મોટું કેમ નથી થતું? સરકાર તમારી છે. 2 નંબરનું પત્રક કેમ નથી નીકળતું? દવાખાનું કેમ નથી બનતું? સૌની યોજના વાલ કેમ નથી ખુલતા? અહીંયા એપીએમસી માં એક નાનો એવો પેલો ઓપરેટર છે, એ શેના ખાંડી 1000 રૂપિયા માગી લે છે? એની શું ઓકાત છે કે ખેડૂત પાસે એક ખાંડી 1000 રૂપિયા માગી લે સિલેક્ટ કરાવવાના, નહીતર રિજેક્ટ. રાજસ્થાનની માંડવીઓ ગોડાઉનમાં ભરી દે છે તો વાંધો નથી, વિસાવદરનો ખેડૂત 2 ટ્રેક્ટર માંડવી લઈ જાય તો રિજેક્ટ. તો આ 2 ખટારો ભરાય એટલી ભાજપની ટોળકી જે આ જુનાગઢ જિલ્લામાં વિસાવદરમાં છે, એને ભગવાન સદબુદ્ધિ આપે ને થોડીક શરમ લગાડે એને. આ તપાસ ગોપાલભાઈ ઇટાલિયા જે કહે છે કે વિસાવદરની સમસ્યાઓ અનેક છે, એ પીડાને વાચા આપનારું કોઈ જ નથી. અત્યારે એ કોશિશ કરી રહ્યા છે કે લોકોની સમસ્યાને જાણે, એના માટે ચોપડા ભરાય એટલી એની પાસે સમસ્યાઓ આવી છે. પરંતુ બીજેપીની સરકાર છે, બીજેપીના નેતાઓ છે કે જે રેલીઓમાં અને સભામાં જોવા મળે છે, એઓને આ સમસ્યા કેમ દેખાતી નથી? અને આ સવાલ એ માત્ર એક વ્યક્તિનો ના હોઈ શકે, એ વિસાવદરની જનતા પણ પૂછી રહી છે. આશા રાખીએ કે આગામી ચૂંટણી છે એ ધારાસભ્યો તો સારો લાવે, પણ સાથે સાથે પ્રજાની સમસ્યાને વાચા આપે એવા વ્યક્તિને પણ લોકો છૂટે એ પણ જરૂરી છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.